એ અલખ જગાવ્યો બાપજી, અરે નવખંડ કીધા નામ, અરે ખાલી જોલી ભરશે ઈ મારા બગદાણાવાળા બજરંગદાસ. બાપા સીતારામ. કેમ છો મારા દર્શક મિત્રો? તો આજે હું આવી ગયો છું બગદાણા ધામ, અને અહીંયા બની રહી છે લાડવાની પ્રસાદી. એ કઈ રીતે બનાવે છે એ આ વિડીયોમાં આપ સૌને બતાવીશ. તો મિત્રો, પહેલાં તો ચોકીમાં છાણાનો લોટ નાખવામાં આવે છે અને એમાં પાણી નાખીને એનો પીંડો વાળવામાં આવે છે. જ્યારે પીંડો કમ્પ્લીટ થઈ જાય ને પછી એના નાના નાના મુઠિયા બનાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા બેનો એ બનાવે છે. એ તૈયાર થઈ જાય એટલે ડીશુમાં ભરીને એક જગ્યાએ ઢગલો કરવામાં આવે છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, તેલ નથી વાપરવામાં આવતું એને તળવા માટે, ચોખ્ખું ઘી વાપરવામાં આવે છે. આમાં એ મુઠિયા નાખી દીધા છે અને તળાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. કેમ કે અત્યારે તો હું જ કાઢું છું, કેમ કે હું જ સેવામાં ગયો છું. મિત્રો, સેવાની વાત આવી છે ને, તો હું દર 14 તારીખે સેવામાં જાઉં છું. જો તમારથી થાય ને તો ગમે એ ધામમાં સેવામાં તમે જઈ શકો છો, તમારે ટાઈમ મળે ત્યારે. કેમ કે તમે સેવામાં જાઓ ને ત્યારે તમારા મગજ છે ને હાવ એટલે હાવ શાંત થઈ જાય છે. ગમે એવું ટેન્શન તમે ભૂલી જાઓ છો. મિત્રો, અહીંયા મુઠિયા તળાઈ ગયા છે એટલે એને એક જગ્યાએ ભરી અને તમે હજી ઘંટી જોઈ રહ્યા છો ને એમાં દળવામાં આવે છે. દળાઈ જાય એટલે એની ઉપડા ભરવામાં આવે છે અને એ આ ચોકીમાં નાખવામાં આવે છે. ચોકીમાં કમ્પ્લીટ થઈ જાય એટલે ચોકી છે ને એ એક રેકડામાં નાખી અને જ્યાં સાહણી બનતી હોય ને એના મૂકવામાં આવે છે. જેમાં સાહણી કમ્પ્લીટ થાય છે ને એ ટબનો વાલ ખોલવામાં આવે છે અને બધી સાહણી તૈયાર થઈ હોય ને એ આ ચોકીમાં આવી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, ખૂબ સારી સેવા કરી રહ્યા છે. એટલે મિત્રો, જ્યાં તમને સેવાનો મોકો મળે ને ના સેવા કરી લેજો. એટલે તમારા મનમાં એમ ન થાય કે સેવાનો લાવો મળ્યો હતો અને હું ચૂકી ગયો, એવો તમને અફસોસ ન થાય. તો મિત્રો, સાહણી કમ્પ્લીટ થઈ જાય ને એટલે એ રેકડામાંથી લાવીને એક સાઈડ મૂકવામાં આવે છે અને પછી તવીથા વડે સાહણી અને લોટ બે મિક્સ કરવામાં આવે છે. અને ત્યાં સુધી તવીથો ફેરવવામાં આવે છે જ્યાં સુધી એ બે હરખી રીતે મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી તવીથો ફેરવવામાં આવે છે. તમે આ જોઈ શકો છો મિત્રો, કેવી રીતે સરસ મજાની સેવા કરે છે. એટલે હું જ્યારે આવું ને ત્યારે હું પૂરા મનથી સેવા કરું છું. અહીંયા મિક્સ લાડવાનું થઈ ગયું છે તૈયાર. હવે આજને આજ નહીં થાય, હવે બીજા દિવસે જુઓ, બીજા દિવસે એ નાની નાની ચોકી લાવવામાં આવશે અને એમાં બધું જે લાડવાનું જે તૈયાર થઈ છે ને પ્રસાદી એ ભરવામાં આવશે. આ બધી તમે ચોકી જોઈ શકો ને બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. કેમ કે એક રાત તો એને વહારવા દેવી જ પડે, તાત્કાલિક તો લાડવા ન હોય. આ જે ચોકીમાં પ્રસાદી ભરી છે ને લાડવાની, એને સરખી રીતે ખાપી અને નાની નાની ચોકીમાં ભરશે. અને જે આજ આવ્યા છે ને સેવકો, એને બધાને બેસાડશે અને લાડવા વળાવશે. અને આ જે સેવકો આવે છે ને એમાં તમે જોઈ શકો છો, અમુક 10 વર્ષ 15, અરે 30 ને 50 અને 80 વર્ષના અહીંયા સેવા માટે આવે છે અને ખૂબ ભાવથી સેવા કરે છે. એટલે મિત્રો, લાવવા ન ચૂકતા, સેવા કરી લેજો. આ માતાઓ બેનો લાડવા વાળી રહ્યા છે ને એ લાડવા થાળીમાં ભરી એને એક રૂમમાં સૂકવવામાં આવે છે. એ હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ. અને આ જગ્યાએ લાડવા વળે છે એવું નહીં, એક મશીન છે ને અંદર, એમાં પણ લાડવા બનાવવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો, મશીન ચાલુ છે અને ચોકીમાં મૂકવામાં આવે છે. વિડીયોમાં હું જ છું તમ તારે. આ મશીનમાંથી જે લાડવા નીકળે છે એની ચોકી ભરાઈ જાય ને એટલે એ ચોકી લઈ અને જ્યાં કોઠા રૂમ છે ને ના મૂકવામાં આવે છે. અને જોઈ શકો છો, આ છે કોઠા રૂમ. આવી એક રૂમ નથી, આવી 6-7 રૂમ છે. એમાં બધામાં જ્યારે બાપુની તિથિ, બાપુની મોટી પૂનમ હોય ને ત્યારે બધી રૂમ લાડવાની આખી સલોસલ ભરી હોય છે. જુઓ, જે લાડવા સુકાઈ જાય ને એ આવી રીતના ડોલમાં ભરવામાં આવે છે. અને પછી જ્યાં ભવ્ય ભોજનશાળા છે એ ના મૂકવામાં આવે છે. અને જ્યારે તમે પ્રસાદી લેવા જાઓ ને તો આ પ્રસાદી તમારી ડીશમાં મૂકવામાં આવે છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ના ભૂલશો. જય માતાજી. બાપા સીતારામ.